અને હવે સમાચાર જોઈશું વિગતવાર। વડોદરાનું સિંઘરોટ ગામ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે। મહીસાગર નદીના પાણી સિંઘરોટમાં ઘૂસ્યા છે અને ગામના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ જોવા મળ્યા છે। મહીસાગર માતાનું મંદિર પણ પાણીમાં ડૂબી ચૂક્યું છે। અનેક ઘર પાણીમાં ડૂબી ગયા છે। ગત રાત્રે મહી નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું અને જેને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। મહીસાગર નદી જાણે ગાંડી તૂર બની છે અને અનેક વસ્તુઓ પોતાની સાથે ડૂબાડી રહી હોય તેવું કહી શકાય છે। મંદિર પણ પાણીની અંદર ગરકાવ થઈ ગયો છે। આ સાથે જ રહેણાંક વિસ્તારમાં પણ પાણી ફરી વળતા સ્થાનિકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। આ એક્સક્લુઝિવ તસવીરો જે અત્યારે સંદેશ ન્યૂઝ પર આપ જોઈ રહ્યા છો, આ એ તસવીરો સામે આવી છે જેમાં મહીસાગર નદી છે જેને કારણે અનેક વિસ્તારો પ્રભાવિત જોવા મળી રહ્યા છે। ઘૂંટણસમા પાણી છે તે રહેણાંક વિસ્તારોમાં ભરેલા જોવા મળ્યા છે। અનેક લોકો પોતાના ઘરમાં રહેવા માટે સવારથી કરીને મજબૂર બન્યા છે અને જે વરસાદ વરસી રહ્યો છે તે ગઈકાલ રાત્રિથી વરસી રહ્યો છે અને જેને કારણે મહીસાગર નદીમાં પાણીની સતત આવક થઈ રહી છે। ઉપરવાસમાં પણ ભારે વરસાદ છે અને તેને કારણે પણ પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે અને જેને કારણે આ તમામ વિસ્તારો અત્યારે ખૂબ જ પ્રભાવિત બન્યા છે। મહીસાગર નદીએ આખરે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે। મહીસાગર નદીમાં પાણી છોડાતા મહીસાગર નદી બે કાંઠે થઈ છે અને જે પાણી છે તે સિંધરોટ ગામમાં ઘૂસી ગયા છે। મહીસાગર માતાનું જે મંદિર છે તે પણ હાલ અહીંયા પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને તમામ જે અહીંયા મકાનો આવેલા છે ગામમાં તે પણ અડધા ડૂબી જાય તે પ્રકારની પરિસ્થિતિ છે। હાલ તો અહીંયા વરસાદે વિરામ લીધો છે પરંતુ ઉપરવાસના વરસાદને કારણે નદી અને ડેમ છલકાઈ રહ્યા છે। એ વાઘોડાની દેવ નદી હોય કે મહીસાગર નદી હોય, તમામ સ્થળોએ જે નદીઓના જે પાણી છે તે અહીંયા ઘૂસી વળ્યા છે અને ગ્રામજનો છે તે પણ અહીંયા ચિંતિત છે અને બ્રિજ ઉપર તેઓ ઊભા છે અને પોતાના ગામની પરિસ્થિતિ ક્યારે યથાવત થાય તેની રાહ જોઈ રહ્યા છે। ભૈયા, કાલે કેટલા વાગ્યા પાણી આવ્યું તમારા ગામમાં? 6 વાગ્યાની આસપાસ આવ્યું। સાંજે 6 વાગે છોડવામાં આવ્યું હતું, સવારે 4 વાગ્યા સુધી તો આવી ગયું। તમને કોઈ જાણ કરાવી હતી તંત્ર દ્વારા? હા, જાણ કરાવી હતી, સરપંચને જાણ કરાવી હતી। શું કહ્યું? પાણી છોડવામાં આવ્યું તો નદી કિનારા વિસ્તારવાળા ભાઈઓ બધા આવતા રહેજો રોડ પર। તો બધા ક્યાં રહે છે આપણે? બધા રોડ અત્યારે તો હજુ ખેતરમાં જ છે પણ જેમ પાણી વધશે એમ બધા નીકળીને આવતા રહેશે। એટલે હજુ જ્યાં આ તો બહારના મકાનો છે લગભગ? ના, આપણે સિંધરોટ ગામના જ છે। હવે ગામની બહારના છે કે અંદર? ગામની અંદર જ આ પરિસ્થિતિ? કેટલા મકાનો ડૂબી ગયા? ના, મકાન છે જ, પાણી મકાનો નહીં ડૂબ્યા હોય જે છે આ જ? હા। અને સામાન વામાન તમારો હજુ યથાવત જ છે કે અંદર ઘરોમાં પાણી છે તમારા ઘરોમાં? ના, ઘરોમાં હજુ પાણી નહીં ઘૂસ્યું, હજુ તો બહાર જ છે, તમે જોઈ શકો। પાદર જ છે હજુ? હા। તમારા ઘરમાં પણ પાણી છે ભાઈ? નથી એટલે ગામના પાદરે હજુ પાણી આવ્યું? હા, ગામના પાદરે જ આવ્યું છે। એટલે ચિંતા તો ખરી ને કે કદાચ પાણી આ તો ખરી ને વધારે છોડે પાણી તો કદાચ અંદર આવી જશે। એટલે તમે બધા અહીંયા બહાર ઉભા છો? હા, બરાબર। કોઈ વ્યવસ્થા તંત્રએ કરી છે ખરી તમને? કોઈ નહીં વ્યવસ્થા કરી। કોઈ વ્યવસ્થા નથી? ના ના, એટલે તમારા ઘરમાં પાણી ઘૂસી જાય તો તમને કોઈ હટાવવાની કે ખાવા પીવાની કોઈ વ્યવસ્થા? ના, કોઈ નહીં કરે। એવું છે? કોઈ વ્યવસ્થા નહીં? કોઈ નહીં વ્યવસ્થા। બસ ખાલી સૂચના આપી દીધી કે તમારે ત્યાં પાણી આવવાનું છે? હા, સૂચના આપી દીધી પછી ખાલી। તમારે જાતે બધું કરવાનું? હા, બધું જાતે જ કરવાનું। આ પરિસ્થિતિ સિંધરોટ ગામની છે। તેમને ફક્ત તંત્રએ સૂચના આપી દીધી કે અહીંયા પાણી છોડવામાં આવશે, મહીસાગર નદીનું પાણી તમારા ઘરોમાં ઘૂસી જશે, પરંતુ પાણી ઘૂસી ગયા પછી તંત્ર તેમના માટે શું કરશે તેની કોઈ વ્યવસ્થા નથી, તેની કોઈ સૂચનાઓ નથી આપવામાં આવી અને તેના કારણે આ સિંધરોટ ગામના વાસીઓ બ્રિજ ઉપર આવ્યા છે અને પાણી કદાચ તેમના ગામમાં અને ઘરોમાં હજુ પણ ન ઘૂસી જાય તેની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા। તો મહીસાગર નદી અત્યારે બે કાંઠે વહી રહી છે અને અનેક વિસ્તારોને પોતાની સાથે વહાવીને લઈ જતી હોય તે પ્રકારની સ્થિતિ, અનેક ઘર છે, રહેણાંક મકાનો છે તેને પોતે ડૂબાડી રહી હોય તે પ્રકારની સ્થિતિનું પણ નિર્માણ થયું છે। નીચાણવાળા તમામ વિસ્તારો છે ત્યાં અત્યારે ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે અને સ્થિતિ એટલી વિકટ બની રહી છે કે વહેલી સવારથી જે તમામ લોકો છે તે પોતાના ઘરમાં બેસી રહેવા માટે ખૂબ જ મજબૂર બન્યા છે। સંવાદદાતા કુનાલ ત્યાંથી લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। પરિસ્થિતિ શું છે કુનાલ ત્યાંની, અને મહીસાગર નદી અત્યારે કેવા સ્વરૂપમાં વહી રહી છે? મહીસાગર નદી હાલ રૌદ્ર સ્વરૂપમાં છે અને તે મહીસાગર નદીના જે પાણી છે તે સિંધરોટ ગામમાં ઘૂસવાની અહીંયા શરૂઆત પણ થઈ ગયું છે। ગામના પાદર સુધીના જે મકાનો હતા 7 થી 8 જેટલા, તેમાં તો પાણી ભરાયા છે, પરંતુ હવે જે મુખ્ય ગામ છે, ગામની અંદરનો ભાગ છે, ત્યાં પણ હવે પાણી ભરાઈ રહ્યા છે અને જે ગ્રામજનો છે પોતાનો
જે ઘરવખરીનો સામાન છે તે પણ અન્ય જગ્યાએ શિફ્ટ કરી દીધો છે. પોતાના જે ઢોર ઢાકર હોય તે પણ અન્ય જગ્યાએ લઈ ગયા છે. સાંજે કેટલા વાગે પાણી આવ્યું તમારા અહીંયા ઘરમાં? 5 વાગે. સવારે આવ્યું? હા, સવારે 5 વાગે. તમારો બધો સામાન ક્યાં લઈ ગયા? સામાન અમે ઉપરવાસમાં લઈ ગયા. ઉપરવાસમાં? હા, અને તમારા ઢોર ઢાકર બધા? અમારું બધું સામાન અમે ઉપરવાસમાં લઈ ગયા એમાં આવ્યો છે. કેટલા મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા? નહીં તો 25 એક મકાન છે ખેતરવાસમાં નીચેનામાં. ખેતરોમાં બી પાણી છે? હા, ખેતરમાં બધા ખેતરમાં ઘર છે અને એમાં પાક બાગ બધું. ગોપાલભાઈ, તમારા ગામમાં હવે પાણી આ ઘૂસી રહ્યા છે મહીસાગરના, ખેતીની શું પરિસ્થિતિ? હવે સિંદરોડ ગામમાં નીચાણવાળા વિસ્તારમાં આવેલા તમામ ખેતરો જે છે એમાં પાણી ભરાઈ જવાથી તમામ ખેતી નષ્ટ થઈ જશે અને ખેતીને બહુ મોટા પાયે નુકસાન થવાનું છે. અને દરેક પાકમાં તમે આપ જોઈ શકો છો તેમ ખેતરોમાં પાણી ભરાવાના ચાલુ થઈ ગયા છે અને હવે ખેતરમાં બહુ ખૂબ મોટું નુકસાન ખેતીને પણ થવાનું છે. અચ્છા, મુખ્ય તમારી અહીંયા ખેતી શું થાય છે અહીંયા ગામમાં? અહીંયા છે બાજરી છે, પછી ચોમાસામાં જે સૂંઢિયું છે, બધા અલગ અલગ, અને ખેતીવાડીમાં છે શાકભાજીની પણ બધું ખેતી થતી હોય છે. શું માનો છો કેટલું નુકસાન તમારા ગામને આ ખેતીને લઈને? ખેતીમાં તો ઘણું બધું નુકસાન છે. દરેક વ્યક્તિનું ખેતરમાં અલગ અલગ પાક વાઇઝ અલગ અલગ નુકસાન હોય છે. એટલે અત્યારે તો 20 થી 25 જેટલા મકાનો જે બહાર હતા ગામની બહાર, તેમાં તો બહાર પાણી છે. મહીસાગર માતાનું મંદિર બી તમારે ડૂબી ગયું છે અહીંયા. હા, મહીસાગર માતાનું મંદિર પણ ડૂબી ગયેલું છે, ભાથુજીનું મંદિર ડૂબી ગયેલું છે, ત્યાં આજુબાજુની તમામ દુકાનો ડૂબી ગયેલી છે અને રહેણાંક વિસ્તારમાં પણ હવે પાણી ઘૂસવા માંડેલા છે. નીચેના વિસ્તારમાં બધે જે સ્થળાંતર કરાવી દીધું છે. જે ખેતરોમાં જે રહેતા હતા એમને પણ અમે જાણ કરી અને સ્થળાંતર કરવાનું કહી દીધેલું છે. આજે આ પાણી જે અંદર આવી રહ્યું છે તમારા ગામમાં, આ મહીસાગરનું જ પાણી છે? હા, આ મહીસાગરનું જ પાણી છે અને આ ખૂબ મોટા પાયે પાણી આવી રહ્યું છે અને ગામમાં હવે ઘૂસવાનું ચાલુ થઈ ગયું છે. આપ જોઈ શકો છો તેમ ગામમાં તમામ જગ્યાએ પાણી નીચેના વિસ્તારમાં આવી રહેલું છે. આ ગામમાં જે હાલ અહીંયા પરિસ્થિતિ છે, હાલ અમે અહીંયા જ્યાં ઊભા છે ત્યાં પણ ઘૂંટણસમાં પાણી છે. જોકે આ જે વિસ્તાર છે તે ગામમાં ઊંચો વિસ્તાર છે, અહીંયા આટલી ઝડપથી પાણી ન આવવું જોઈએ, પરંતુ જે રીતે આ મહીસાગર નદીમાં જે પાણી છોડવામાં આવ્યું અને પાણી આ નદી જે રૌદ્ર સ્વરૂપમાં ધારણ કરી રહી છે, બે કાંઠે આવી રહી છે અને તેના કારણે આ ગામમાં પાણી ઘૂસતા ગ્રામજનો ચિંતિત બન્યા છે. જોડાયા અને આ સંપૂર્ણ વિગતો આપી તે બદલ